ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણીને લઈને જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ ઉમેદવારો મતદારોને ફરી પાછો મનાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. તેવામાં વોર્ડ 8માં ભાજપના ઉમેદવારો દ્વારા પ્રચાર કરાઈ રહ્યું છે. વિકાસના વચનો સાથે મતદારોનો સંપર્ક કરવામાં આવે છે અને મતદારોનો મત કેવી રીતે આપવું જેનાથી મત માન્ય ગણાય તે માહિતી પણ આપી રહ્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકાની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે વોર્ડ નંબર 8માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ભાજપ તરફથી અજયકુમાર શ્રીદેવસિંઘ, સુરેશ હીરાભાઈ ધુઆ, પ્રીતિબેન વી ગોસ્વામી અને મીનુબેન રોશન ગોયલ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વોર્ડ નંબર 8માં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વિકાસના કામો થયા હોવાનું સ્થાનિક લોકો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે. વિસ્તારમાં રોડ રસ્તા, પાણીની સુવિધા, ગટર લાઇન તેમજ અન્ય નગર સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા થયા હોવાનું જોવા મળે છે. આ વિકાસ કાર્યોને આગળ વધારવા માટે ભાજપના ઉમેદવારો મતદાર જઈને ફરી એકવાર વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા વોર્ડના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રચાર દરમિયાન તેઓ મતદારોને મળીને આગામી સમયમાં પણ વધુ વિકાસના કામો કરવાની ખાતરી આપી રહ્યા છે. સાથે જ વોર્ડમાં જે કામો હજુ અધૂરા છે તેને પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચારેય ઉમેદવારો દ્વારા મતદારોને પેનલ મત આપવા અપીલ કરવામાં આવી રહી છે. પ્રચાર દરમિયાન અનેક વિસ્તારોમાં સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે. હવે આવનારા દિવસોમાં મતદારો કોને સમર્થન આપે છે તે જોવું મહત્વનું બનશે. પરંતુ હાલ વોર્ડ નંબર 8માં ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે. सर मुद्दा भी विकास का मुद्दा पे चल रहा है अभी जो है, जिस तरह से भी एक गांधीधाम का नाम स्मार्ट सिटी की लिस्ट के अंदर में आता है, वो जो एक कॉन्सेप्ट है उस कॉन्सेप्ट में हम लोग भी आगे काम करेंगे. वो मुद्दा हमारा है, विकास का मुद्दा है. जिस तरह से इंदौर सिटी को लोग नीट एंड क्लीन देखते हैं, उस तरह से हमारा कॉन्सेप्ट वही है, ग्रीन गांधीधाम, क्लीन गांधीधाम. उसी कॉन्सेप्ट पे हम लोग काम भी कर रहे हैं. उसी मुद्दा पे आगे ले जा रहे हैं हम लोग जो है. काफ़ी बढ़िया लोगों को अपना बहुमत मिल रहा है. लोगों को बड़ा प्रशंसा है. जो टीम आ रहा है, टीम के लिए काफ़ी लोगों को उत्सुकता है. ये टीम हमारा कार्य करने टीम जो है, और लोग 100% जीत की गारंटी पर नहीं. सिर्फ 100% बढ़िया है सब जो है, क्योंकि हमको पैनल दिया ही गया है. 4 पैनल बना दिया हुआ है. इसे दिया गया है कि आपस में आप टीम लगा के काम करिए और कंधे से कंधे मिला काम करिए. कोई भी क्रॉस वोटिंग नहीं होना चाहिए. और जो हमारी टीम है, टीम काफ़ी स्ट्रांग है और उनका भी कहना सही है. उस पर पूरा मार्गदर्शन होगा. 100% हमारी पैनल पर जीत रही है. मेरा नाम मीनू गोयल है, वार्ड 8 की कैंडिडेट हूँ. देखिए, डोर टू डोर कैंपेन में हम जा रहे हैं तो हमें बहुत ही अच्छा समर्थन मिल रहा है. सब बीजेपी के समर्थक है और कुछ थोड़ी बहुत जो भी किसी की इंक्वायरीज है उसको हम सॉल्व करने की पूरी कोशिश कर रहे हैं. और सब पूरा पैनल हम साथ में मिलकर एक ही जगह सब साथ में जा रहे हैं, तो बहुत अच्छा प्रतिसाद है. બહુ સરસ પ્રતિસાદ છે અને મુદ્દા પણ બધા જે અમને કહે છે એ રીતે અમે સોલ્વ કરવાની કોશિશ કરીએ છીએ અને અમારી પેનલ બહુ સારી રીતે કામ કરી રહી છે. બસ જે એમની પરેશાની છે એ અમે એમને સાંભળીએ છીએ અને જે મુદ્દા અમને કહે છે એ રીતે અમે સારી રીતે સાંભળીએ છીએ. ખુદાની કોઈ ઓલી નથી, પણ અમારી પેનલ જીતશે એ પૂરેપૂરો વિશ્વાસ છે અમને. મારું નામ લાલજી રેવડિયા, કચ્છના મોદી તરીકે હું ફેમસ છું. જુનિયર મોદી માણસો કહે છે. તારો વન સાઈડ છે. જ્યારે ગુજરાતના લીધે હું દિલ્હી બેઠો છું આજે 11 વર્ષથી, ત્યારે ગુજરાતના લોકો મારા માટે છે. લોકો સામેથી કહે છે કે સાહેબ તમને આવવાની જરૂર નથી, તમારા ઉમેદવારને આવવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ, કારણ કે ગુજરાત મારું રોલ મોડેલ છે. મતદારોને એક જ અપીલ છે, તમે વોટિંગ કરો. મારા ગુજરાતમાં જો 90% ઉપર વોટિંગ થાય તો મને લાગે છે કે જે હમણાં નવી મતદાર યાદી બની એ લેખે લાગશે. મને તો આશા 100% આશા છે કે મારા ગુજરાતમાં 90% ઉપર વોટિંગ થશે ને 90%માં 80% વોટિંગ મારા તરફી હશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.